बोले सदगुरु रामचंद्र भगवान सत्य सनातन परम पूज्य श्री श्रोत्रिय ब्रह्मनिष्ठ तत्वदर्शी सदगुरु श्री शंकर महाराज उनावाड़ा श्रीए એમની સાદી ભાષાના અંદર ખૂબ સમજનું એક ભજન લખ્યું છે કે હે હંસા આદરે છોડો તો હરી મળે. જો કે ગાવામાં ખૂબ સહેલું છે, પરંતુ એની સમજ કંઈક જુદી હોય છે. હંસા આદરે છોડો તો હરી મળે, હદમાં રહીને હરીના પમાય મારા વીરા રે, માથા રે મેલો તો માવો મળે. કૂડ કપટ કાઢો તો ભક્તિ થાય મારા વીરા રે, વાતોમાં દાડા નહીં હોય. આટલા શબ્દો સમજ પૂરતા સમજાય. હદ એટલે શું? હદ કોને કહેવાય? સંસારના અંદર રહેલા જે જીવાત્માઓ જપ કરે, તપ કરે, ઓમ કરે, હવન કરે, યજ્ઞો કરે, મંત્રો કરે, કર્મયોગ કરે, ભક્તિ યોગ કરે, જ્ઞાન યોગ કરે, ગીતા વાંચે, ઉપનિષદો વાંચે, અનેક પ્રકારના સત્કર્મો જે કરતા હોય છે, એને હદ કહેવામાં આવે છે. હદના કર્મો કરવાથી જીવનું પુણ્ય બંધાય, પરંતુ મુક્તિ મળે નહીં. હદમાંથી એને બે હદમાં જવું જ પડે છે. હવે જે બે હદ છે, ત્યાં સદગુરુનો સાથ, સદગુરુનો સંકલ્પ, સદગુરુની શાન, અને સર્વની રીતે જ્ઞાન કરે, ધ્યાન કરે, અંતર્મુખ વૃત્તિ કરવા માટે
ગુપ્ત સાધન કરે, કેમ કે આ સ્થાન બધી સદગુરુ બતાવે. તો એવો સાધક જીવ બે હદના અંદર જઈને ઉભો રહે છે. બ્રહ્માનંદ લખે છે, 100 अक्षर से श्वास उठावे हमको जाए बैठावे, ब्रह्मानंद परम पद पावे फिर जन्म को ना आवे. सोहम हंसा हंसा सोहम बार बार उल्टा है. सदगुरु पूरा भेद बतावे निश्चय मन ठहराए. ખરી યુક્તિ यहाँ રહેલી છે. બેહદમાં જવું એ દુર્લભ છે. બેહદમાં પ્રવેશ કર્યા પછી કોઈ ચિંતા નથી. પણ પ્રથમ જીવના બેહદની ભૂમિ ઉપર જવું દોરેલું છે. વારંવાર લપસી લપસી નીચે આવે છે. બેહદમાં ગયા પછી અનેક પ્રકારના નાદોનું પ્રાગટ્ય થાય છે. અમૃતનો સ્વાદ મળે છે. વાયુના વાણેરા વાય છે. એવા વાણેરા વાયાને ઉઘડ્યા બારના. ધ્યાનના અંદર સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર વીજળીના ચમકાર ધ્યાનના અંદર એનું દર્શન કરે છે. તરે તરેની સુગંધોનો અનુભવ લે છે. પંચભૂતોનું પ્રાગટ્ય, છઠ્ઠો ચેતન, સોહમ તાલ ધ્વનિ રણુકાર, શરીરમાં જ્યાં જ્યાં મુખ્ય જગા છે ત્યાં ત્યાં સાધક જીવ એને અનુભવતા હોય છે. જેની વ્યાખ્યા કરી મહાપુરુષે રણુકાર. ચૈતન્ય રણુકાર. આખા શરીરનો મુખ્ય આધાર એ છે. આખું શરીર એના વડે ટકી રહેલું છે. 24 કલાક કોઈ પણ ક્રિયા એની શક્તિ વડે કરે છે. અને સાતમું છે શક્તિ તત્વ. અનેક ઝીણા નૈના મોટા મોટા નાના નાના
તત્વદર્શનો શક્તિ તત્વની ક્રિયાથી થતા હોય છે. આ છે બે હદની ભૂમિકા. હદમાં રહીને હરિના પમાય મારા વીરા રે, માતા રે મેલો તો માવો મળે. કૂડ કપટ કાઢો તો ભક્તિ થાય મારા વીરા રે, વાતુમાં દાડા ના વળે. માથા મૂકવાની વાતો કરી છે ભાઈ. માથું કેવી રીતે મૂકવું? ત્રણ શરીરોનો મસ્તક સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. અહમ તત્વ છે, હું પણ છે, એ ખરું મસ્તક છે. જે હું પડાને છોડે તે આ પદને પામે. માથા રે મેલો તો માવો મળે, કૂડ કપટ કાઢો તો ભક્તિ થાય મારા વીરા. વિશ્વમાં કેટલી વખત કૂડ બોલવા જોતું હોય, અંદર કપટ ભરેલું હોય, વાતોમાં દાડા નહીં વળે. આ મારે વાતોમાં દાડા વળા જેવો નથી. આ માર્ગ તો એવો છે કે ખરી બાંધ લે ખૂટે રે, જવ તેરા બંધ જ છૂટે. ગીતાના 7મા અધ્યાયમાં ભગવાને આ જ વાત કરી છે કે અર્જુન મને કરોડે કોક ભજે છે, ભજનાના અંદર મને મળવાનો પ્રયત્ન કોક જ કરે છે, અને મળવાના પ્રયત્ન કરનારના અંદરથી મને કોક પામે છે. કેમ કોક કેમ પામે છે? તો કે જે વસ્તુઓને મહાપુરુષે મૂકવાનું કહ્યું છે એમને મૂકે છે, જે વસ્તુઓને છોડવાનું કહ્યું છે એને છોડે છે. એવા પુરુષો, વિરલ પુરુષો આ વસ્તુને પામી શકે છે. હદમાં રહીને હરિના પમાય મારા વીરા રે, માથા મેલો તો માવો મળે. કૂડ કપટ કાઢો તો ભક્તિ થાય મારા વીરા રે, વાતુમાં દાડા નહીં વળે. વાતોમાં દાડા વળે એવા નથી. ભજન ઘણું સાદું છે, પરંતુ એને સમજવાનો મર્મ ખૂબ ઊંડો છે. સમજનારા નર કોઈ સમજશે. હંસા જાણ્યા રે વિના જગ ઝઘડા કરે. મૂળ વાતનો ખ્યાલ ના હોય, અધકચરી વાતોના અંદર રહી, પેલો કે હું કહું તે સાચું, પેલો કે હું કહું તે સાચું, પેલો કે હું કહું તે સાચું. વાતમાં ઝઘડી જાય. મૂળ વાત તો મહાપુરુષ પાસે હોય છે. હંસા જાણ્યા રે વિના આ જગ ઝઘડા કરે. મોય મોય આવે છે મારો મારા વીરા રે,
કાગળના નાવડે બેઠા ક્યાંથી ઠરે. કાગળનું નાવ બનાવીને પાણી મૂકે, થોડી વાર રહ્યા પછી ઓગળીને એ પાણી થઈ જતું હોય છે. એ તો જાણે નહીં સાર અસાર મારા વીરા. સાર શું છે અને અસાર શું છે? તો સાર એક આત્મા છે અને અસાર એક જુઠ્ઠી જગતની ઝંઝટ છે. અસાર અસારને બાદ કરો, સારને પકડો. એ તો જાણે ના સાર અસાર મારા વીરા રે. માથા રે મેલો તો માવો મળે. હું પણ કાઢો તો માવો કહેતા, માવો નામ ભગવાનનું છે. ઘણી જગ્યા ભજનમાં એવું પણ આવે છે કે માવો મળ્યા રસ્તામાં હોય. મહાપુરુષે અનેક નામોથી એમને સંબોધ્યા છે. હરે હંસા આદરે છોડો તો હરી મળે. હદમો રહીને હરિના પમાય મારા વીરા રે. માતા રે મેળો તો માવો મળે. કૂડ કપટ કાઢો તો ભક્તિ થાય મારા વીરા રે. વાતુમાં દાડા નહીં વળે. આગળ કે છે કે હંસા બોધી રે મુઠ્ઠી 1.25 લાખની. વાત બહુ નજીક છે. અનુભવી પુરુષો પાસે આ વાત બહુ નજીક છે. અનુમાની પુરુષો પાસે જવાતી કે બેવાતી વાત બહુ દૂર છે. કોઈ કાળે એનો પત્તો લાગે એવો નથી. હંસા બોધી રે મુઠ્ઠી 1.25 લાખની. ભેદ આપે ભ્રમ ઉડી જાય. અજ્ઞાની જીવને હાચી વાત કરે તો એના મગજમાં બેસે નહીં. કારણ કે એનું મન માયામાં રમતું હોય છે. માયાવી વાતો ગમે. ભેદ આપે ભ્રમ ઉડી જાય મારા વીરા. કયો ભેદ? તો કે આત્માની પ્રાપ્તિનો ભેદ આપવા જતા અને મૂળ મરમ જે છુપાયેલો છે ભેદ, એ ભેદ ઉડી જાય. એ તો જાણે ના સાર અસાર મારા વીરા રે. માથા રે મેલો તો માવો મળે. કૂડ કપટ કાઢો તો ભક્તિ થાય મારા વીરા રે. વાતોમાં દાડા નહીં વળે. હંસા બોધી રે મુઠ્ઠી 1.25 લાખની. ભેદ આપે ભરમ ઉડી જાય. કાગડા શું જાણે મજા દ્રાક્ષની. કાગડો પક્ષી એક એવો છે કે જો દ્રાક્ષ ખાવા જાય તો તરત એનું મૃત્યુ થાય. ગધાડું છે સાકર ખાય તો મરી જાય. કૂતરું છે ખીર ખાય તો મરી જાય.
અને કાગડો દ્રાક્ષ ખાય તો મરી જાય. કાગડા શું જાણે મજા દ્રાક્ષની, ખાવા જાતા તરત મૃત્યુ થાય મારા વીરા રે, માતા રે મેલો તો માવો મળે. કૂડ કપટ કાઢો તો ભક્તિ થાય મારા વીરા રે, વાતોમાં દાડા નહીં વળે. સંસારના અંદર ઘણી વાતો એવી પણ છે કે ન સાંભળેલી સાંભળવા મળે, ન વિચારેલી વિચારવા મળે. પરંતુ મહાપુરુષો એક એક વાત જેમ કોટામાં તોલી 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 તોલીને આપતા હોય છે તેમ એ આપતા હોય છે. કારણ કે એમની મૂળ દ્રષ્ટિ જે વિષય ચાલતો હોય છે વિષય ઉપર હોય છે. ત્યારે સાંભળનારની વૃત્તિ હર પળ એ વિષય ઉપર રહી શકતી નથી. આવે જાય, આવે જાય, આવે જાય. બધી રે મુઠ્ઠી 1.25 લાખની, ભેદ આપે ભ્રમ ઉડી જાય મારા વીરા રે, કાગડા શું જાણે મજા દ્રાક્ષની, ખાવા જાતા તરત મૃત્યુ થાય. જે અજ્ઞાની લોકો છે, જે કૂડા છે, કપટી છે, એને ભજન રૂપી દ્રાક્ષની એમને શું ખબર. અને જો ખાવા જાય તો તરત આનું પરિવર્તન થઈ જાય. એટલા માટે તો આપણા દેશના અંદર બાર મોટા મોટા પાપી લોકો હતા ને ભક્તિ રસાયણમાં ગયા, સત્સંગમાં ગયા, એમનું આખું પરિવર્તન થઈ અને કાગડામાંથી કોઈલ સ્વરૂપે બની ગયા, પલટાઈ ગયા. બગલા મટીને હંસ બની ગયા, મૂર્ખ મટીને સંત બની ગયો. સુસંગ સે ગુણ હોત હૈ, કુસંગ સે ગુણ જાત, આખા જીવનની કરેલી કમાણી એક પળ મેં ધોવાઈ જાત. સંગ દોષ, જીવનો જેવો સંગ તેવો રંગ. કાગ બનાયો પિંજરે, ભણ્યો ચારે વેદ, સમજાયો સમજ્યો નહીં, વેદની ભાષાને સમજી શક્યો નહીં, વેદના અર્થ સમજી શક્યો નહીં, સમજાયો સમજ્યો નહીં, આખી રહ્યો ઢેડકો ઢેડ. એમ બધે જે નુગરા લોકો કહે છે, નુગરા, કે જેને બોધ નહીં લાગતો. બોધ કોને ના લાગે? એક તો અજ્ઞાનીને લાગે નહીં, અને બીજો અધકચરા ના લાગે. અધકચરો એ વિચારે કે આ તમે તો હોબળેલું છે, ઘણું હોબળ્યું, આખી જિંદગી હોબળ હોબળ કર્યું છે, એને કદી બોધ ના લાગે.
અજ્ઞાની તો વળી એને સંગતિ મળે સંતની, ત્યારે અજ્ઞાની તો ધીમે 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 સુધરી સંત બની જાય. પણ પેલો અધકચરો છે એ કદી સંત ના બને. ગુરુવાક્યમ સદા સત્યમ. બાવજી એક નાની સી વાતના અંદર, નાની સી ભજનની કડીઓના અંદર કેટલો મોટો મહિમા કયો છે. આ મહિમાનો ગાનારાને ખબર નથી. આ મહિમાને સમજનારોને જ ખબર પડે કે આ હું કહેવા માંગે છે. છેલ્લી કડીમાં કહે છે બાવજી કે હંસા હરિજનને હરિરૂપ જાણીએ. હે હંસા, જે હરિના દાસ છે, હરિના જન છે, એ હરિના જ સ્વરૂપો છે. અને જ્યારે એ સ્વરૂપ તું બીજાના અંદર જોશે ત્યારે તારી આખી દશા પલટાઈ જશે. હરિજનને હરિરૂપ જાણીએ, જેમનો જીવતા છે વૈકુંઠ વાસ. જેમનો જીવતા છે વૈકુંઠ વાસ, મારા વીરા રે મરજીવા થઈને મારસ પીજી. મરજીવો હું પણ છોડી અને રામ નામનું મારસ છે એને તું પી. મરજીવા થઈને મારસ પીજી. ગુણ ગાય છે શંકર દાસ, મારા વીરા રે માતા રે મેલો તો માવો મળે. કૂડ કપટ કાઢો તો ભક્તિ થાય, મારા વીરા રે વાતુમાં દાડા નહીં વળે. અરે હંસા આદરે છોડો તો હરી મળે. એક હરને જોડે છોડે વધને, આ બધી વાતો કઈ એ બધી વ્યક્તિને આવી મળે છે. પણ હરની ભૂમિકા પસાર કરવી પડે. જ્યાં જોઈએ ત્યાં વ્યક્તિ દુનિયાના અંદર જાય છે પણ પાછો આવીને હદના અંદર જ રમતો હોય. આ બાજુ ગયો તો પાછો આવીને હદમાં રમે, આ બાજુ ગયો તો પાછો આવીને હદમાં રમે. એટલે બે હદની ભૂમિના અંદર પ્રવેશ કરી શકતો નથી. તો કબીર સાહેબે કહ્યું, કબીરા હદ કે જીવ છે બે હદ કી બાત મત બોલ. જો કોઈ બે હદી આત્મા મિલે તો અંતર પડદા ખોલ. આ તો એ દેશના મળે તો આ વાતો કરવા જેવી છે, ને કરવા જેવી નથી. ઉપરથી લોકો ઠેગડી ઉડાવે. જે વ્યક્તિ આ વસ્તુ નથી માનતા, જે માનતા નથી એ ઠેગડી ઉડાવે. આપણે પંચભૂતોની વાતો કરીએ, છઠ્ઠા ચેતનની વાતો કરી, સાતમા શક્તિ તત્વની વાતો કરી. ત્યારે વ્યક્તિઓ જે માનતા નથી એ આપણી ઠેકડી ઉડાવે. મોટા કે કુંડલીની ચટણી બેઠા છે. અરે ભાઈ, આ જન્મે નહીં તો અનેક જન્મે પણ આ વાતને અનુભવમાં લીધા વગર તારો પત્તો નહીં લાગે તો યાદ રાખજે, આ તો મહાપુરુષોની વાત છે ભાઈ, કોઈના ઘરની વાતો નથી, મહાપુરુષોની વાત છે.
તો બાવજીએ આ વસ્તુની સાક્ષી આપી કે પ્રાણ પાનની એકતા થાતા લાગે આગ, જાગે નાભીની નાગણી, કરે નિંદ્રાનો ત્યાગ, ધીમે રહીને મેરુગઢ ચડતી, ખીલે મનનો બાગ, બીજાને ખબર નહીં પડતી, કહે શંકરદાસ ભીતર में ज्योति जागे, ચારે પડે પ્રકાશ, ગગન में નૌબત વાગે. આ પંચભૂતો પ્રાણ શક્તિ સાથે સાત તત્વનું પ્રાગટ્ય બાવજીએ બતાવ્યું. હવે બાવજીની વાતને પણ લોકો ઉડાઈ મૂકે છે. એ કેટલા બધા જ્ઞાની, એ કેવા યોગી, પોતાનું તો નામ લજાય છે પણ ગુરુનું પણ નામ લજાય. કોઈ પણ સંતની વાતના અંદર કદી પણ વિક્ષેપ ન લાવવો જોઈએ. તમને ખબર પડે તો પાડો, ખબર ના પડે તો કોઈને પૂછો, તો પૂછતા પૂછતા ક્યાંક ખબર પડી જશે. પણ વાતો તદ્દન સત્ય છે, એમાં એ નિર્વિવાદ વાત છે. બોલે સદગુરુ ભગવાન.